હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ ફાઇનલી આજે અમે આવ્યા છે દ્રોણેશ્વર મહાદેવ. તો અમે અત્યારે બધા ફેમિલી જોડે છે અને અમે આવી ગયા છે ગુરુકુળ ગાર્ડનની અંદર. તો અહીંયા પર આખું ફેમિલી છે. તો અમે જેટલા લોકોને બતાવવા છે ને આટલા બધાનું બતાવીશ ને. ખાસ કરીને અહીંયાનું વ્યૂ તમે જોઈ શકો છો કેટલું સરસ છે અને અમારે નજદીક જ થાય છે આઈ થિંક. અને બહુ સરસ જગ્યા છે. હવે તો મોસંબી બારિશને આવી રહી છે તો આટલું સારું મસ્ત લોકેશન થશે ને કે. અને મારી જોડે અહીંયા આર્યનભાઈ અને ખુશી છે. આર્યન ઓ લિપસ્ટિક તૂટી ગઈ એમને. બાય. ચલો તો બધાને બાકીના બધા સદસ્યોને બતાવી દઉં છું કોણ કોણ અમારી જોડે આવ્યું છે અને કોણ કોણ નથી આવ્યું. તો ફાઇનલી અહીંયા પર પહેલાં બતાવીશું જાનવી અને હિતુ. પછી બાકી બધા વિડીયો શૂટમાં બીજી છે. પછી હાય ખુશી, અહીંયા પર છે ખુશી અને હાય આર્યન ભાઈ. અહીંયા છે આર્યન, ખુશી, જાનવી અને હિતિકા. તો આ બધા અહીંયા પર રમે છે ગાર્ડનની અંદર. અને ત્યારબાદ જવાનું છે અમારે નાસ્તો કરવા. તો અડધા લોકો ફોટો વિડીયો બીજી છે અને અડધા લોકો અહીંયા પર છે. અને આર્યનભાઈ બહુ તોફાની બંદા છે. હાય જાનવી, હાય તું. ફાઇનલી બકાલું લેવાઈ ગયું છે. તો આજે ધાનિયા છે ઓછા લીધા છે કેમ કે ઓલરેડી પડ્યા છે. પછી મોમ માટે બનાના, મોમ માટે રોજે બનાના લેવાના હોય છે. પછી ટામેટાં, પછી મસ્ત મજાના લીંબુ લીધા છે ને આમાં લીધી પાલકની ભાજી લીધી છે મસ્ત એકદમ ફ્રેશ. તો ફાઇનલી બકાલું બધું લેવાઈ ગયું છે. અને આજે લાઇટ નથી એટલે ફોન પાવર બેગમાં ચાર્જ કરું છું. ફાઇનલી અમે લોકો મતલબ આજે પ્યાજનું આખું બોરી મંગાવી છે. હવે ચેક કરી અને ખોલીને જોઈ લઈએ કે એમાં કેટલી છે અને કેવી છે. જો આ રીતના છે પ્યાજ. તો ચાલો આને ખોલી અને જોઈ લઈએ. તો હાલ અમારા આર્યન જ મન બોલાઈ જાય છે. તો મારા કાળુભાઈ છે પ્યાજનું જો બોરી ખોલે છે ને આપણે વિડીયો શૂટ કરે છે. તો હમણાં જોઈ લઈશું કે આમાં કેટલી સારી છે પ્યાજ અને કેટલી ખરાબ છે. ફાઇનલી સિઝન તો પૂરી થઈ ગઈ છે તો અત્યારે તો બહુ મહેંગી થઈ ગઈ છે. પણ પ્યાજ વગર તો આપણી કોઈ પણ સબ્જી કમ્પ્લીટ ના થાય. તો મમ્મીએ મેં તો કીધું હતું કે હું થોડી કમ મંગાવી. તો મમ્મી કે નહીં આખી બોરી મંગાવી લઈએ. તો મંગાવી નાખી છે. હવે ખોલીને જોઈ લઈએ ને સાફ સફાઈ કરીને મસ્ત રીતના ભરી લઈએ. તો ચાલો ગઈશ બે કન્ટિન્યુ રહીજો, બન્યા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો કાળુભાઈ જલ્દીથી ખોલો. તો કાળુભાઈએ બોરી ફાઇનલી ખોલી લીધી છે. ને હવે જોશું આપણે કે પ્યાજ કેવી છે. જો કેવી સરસ દેખાય છે. તમે કહેતા કે આટલી બધી શું કરવી, પણ અમે કોઈ પણ વસ્તુ લઈએ ને એટલે સાથે જ જથ્થાબંધ લઈએ છે. મારી મમ્મીનું શેમ્પૂ, અમારે બધાના શેમ્પૂ અલગ અલગ હોય. તો આ શેમ્પૂ મારા મમ્મી યુઝ કરે. મમ માટે શેમ્પૂનો ડબ્બો છે મોટો. જો આયા છે નાસ્તો મસ્ત મજાનો, પકોડા ને ભજીયા ને એવું બધું. આ બધું દેખાવું કહીશ. તો ગઈશ આપણા મમ્મી છે સવારમાં આપણા ઝાડવાની કેર કરે છે એટલે આપણે કોઈ ટેન્શન નથી. મારી મમ્મી છે મસ્ત રીતના ઝાડવાની કેર કરે છે. જુઓ એક નંબર કેર કરે ને. કેમ કે મારી મમ્મી છે એને ખબર છે કે રિયાને આ બધા ઝાડ છોડ કેવા પસંદ છે. તો મારા મમ્મીને બી પસંદ આવે, મને પસંદ આવે. તો મમ્મી છે ઝાડવાને પાણીને એવું ચાટે છે અને આપણે છે. ચાલો બને રહેજો. બાય ગાઈસ.